હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો કાલે બજારમાં ઘટાડો હતો અને અમેરિકાનું બજાર ઘટ્યું એને કારણે ભારતીય બજારમાં પણ ખાસો એવો ઘટાડો હતો. હવે સેન્સેક્સમાં કાલે 400 પોઈન્ટ 0.47%, 85,231 ઉપર બંધ રહ્યો. નિફ્ટીમાં 124 પોઈન્ટ 0.47 પોઈન્ટ બંધ ઘટાડો અને 26,068 ઉપર બંધ થયો. બેંક નિફ્ટીમાં 480 પોઈન્ટ 0.81% ઘટી 58,857 ઉપર બંધ થયો અને મિડકેપમાં સારો એવો 1%થી વધારે ઘટાડો હતો અને 787 પોઈન્ટ ઘટી 60,287 પોઈન્ટ. એનએસસી ઉપરના શેરોમાં 697 શેર વધતા હતા અને 2,132 શેરમાં ઘટાડો હતો. એટલે કે ઓલ ઓવર મોટા ભાગના શેરોમાં કાલે ઘટાડો જોવા મળી રહ્યો હતો અને બજાર અમેરિકાના બજારને કારણે ઘટ્યું. હવે સોમવારે બજાર કેવું ખુલે છે, વિશ્વનો ટ્રેન્ડ શેરબજારનો કેવો છે, અમેરિકાની દુનિયાના તમામ શેરબજારો ઉપર એની અસર જોવા મળે છે. ઘણા મિત્રોએ 2-3 કોમેન્ટો કરી છે. કોમેન્ટ તો ખૂબ આવે છે અને કોમેન્ટ કરવાવાળા મિત્રોને ખૂબ ખૂબ આભાર. હવે ગૃહનો આઈપીઓ જે લાગ્યો, સુરેશભાઈ બારોટની વાત છે કે 193 ઉપર જઈ અને પાછો 154 ઉપર આવી ગયો છે. વેચવા કે શું કરવા? 157 કાલે સામાન્ય વધારો હતો. ગૃહનો કંપનીનો આઈપીઓ લાગ્યો અને એના પછી 2 દિવસ પછી તરત કંપનીએ એના ઓકળા પેશ કર્યા વેચાણના. એમાં સામાન્ય ઘટાડો હતો અને જે નફો લોકોને થતો હતો એમણે પણ પ્રોફિટ બુકિંગ કર્યું, એના કારણે ઘટાડો થયો છે. મિત્રો, જો તમે થોડાક ઉછાળામાં વેચવું હોય તો વેચી શકો છો. કંપની સારી છે, બે મત નથી, પરંતુ બજારના ઘટાડા સાથે કંપનીઓ ઘટતી હોય છે. એટલે સુરેશભાઈ, જો તમારે વળી પાછો 80 આસપાસ સારું બજાર રહેશે, નિફ્ટી સેન્સેક્સ વધતો હશે તો આ શેર પણ વધી શકે છે થોડો ઘણો અને ઉછાળામાં તમે વેચી શકો છો. જીકે એનર્જી, મહેશભાઈ જોશીનો પ્રશ્ન છે. 198માં 500 શેર લીધા છે અને 174 રૂપિયા ઉપર આવી ગયો છે. 2 દિવસમાં ખૂબ ઘટાડો થયો છે. 198 2-3 દિવસ પહેલાં ચાલતો હતો અને વળી પાછું બજાર સુધરશે એટલે 200 આસપાસ આવી શકે છે 100%. અને 200 આસપાસ આવે તો નીકળી જવાનું અને વળી પાછો ઘટે અને દાખલ થવું હોય, લેવા હોય તો લઈ શકાય. મિત્રો, જીએમડીસી 488 ઉપર ચાલે છે. કંપની એવરેજ કરવી કે નહીં એવો એક પ્રશ્ન હતો. હવે એમાં 226 52 વીક લો છે અને 751 52 વીક હાઈ છે. હવે આ કંપનીમાં કંપની સારી છે, પરંતુ હવે એમાં વધુ અભ્યાસની જરૂર છે અને એના માટેનો આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવીશું. હવે મિત્રો, ખાસ એક વાત કરવી છે કે શેરબજારમાં ઝડપી પૈસા બનાવવા હોય એ શક્ય હોતું નથી અને જો એવી રીતે જો પૈસા બનતા હોય તો આખી દુનિયા પૈસા બનાવી શકે. અને ઘણી વખત તો કેવું થાય છે, જો હું એટલો બધો તજજ્ઞ અને કે હું એમ કહું કે આ શેર વધશે અને વધે ના પણ વધે, અને હું એવું કહું કે આ શેર ઘટશે અને એ વધવા મળે, એના ઘણા કારણો હોય છે. અને આપણે શેરબજારમાં એક સારો અનુભવ લીધો છે એટલે લોકોને કહી શકાશે. પરંતુ મિડકેપ અને સ્મોલ કેપમાં અણધારી તેજી થતી હોય છે, અણધારો ઘટાડો થતો હોય છે અને એમાં જે પ્રમોટરો દાખલ થવાને કારણે કોઈ નાની કંપનીને ઉછાળી અને હાઈ ઉપર લઈ જાય છે અને પાછો અહીંયાથી પટકી અને નીચે લાવી જાય છે. એટલે મારો તો અનુભવ એવો છે કે કોઈ કંપનીમાં તમારે દાખલ થવું હોય, તમારે લેવા જેવી લાગે તો તમે એની ધીમી શરૂઆત કરો.
ધારો કે તમને સારી કંપની લાગી તો તમે 100-200 ટુકડે તમે શેર ભેગા કરો તો એવરેજ બધા ભાવના શેર તમારા પાસે આવી શકે. અને જો એમાં ઘટાડો થવાની શરૂઆત થાય અને તમારે થોડું ઘણું વેચવું હોય તો તમે ટુકડે ભેગા કરેલા હોય તો વેચી શકો. ઘણી વખત આપણે જ્યારે કંપની ટોચ ઉપર ચાલતી હોય છે ને આપણે લઈ લઈએ છીએ અને એમાં પછી વેચવાનો મારો થાય છે અને કંપનીઓ ખૂબ ઘટે છે. આ નાનું માર્કેટ કેપવાળી કંપનીઓ છે એમાં આવી પ્રોબ્લેમ બને છે. ધારો કે કોઈ કંપનીમાં 75% શેર પ્રમોટર પાસે છે, 25% બજારમાં ફરતા છે પબ્લિક પાસે. હવે એ 25%માં કોઈ 2-4 સટોડિયા કે ઓપરેટરો દાખલ થાય અને સતત લીવાડી રાખે અને વેચવાવાળા પકડ રાખે તો બજારની ઉપર લઈ જાય. એમના હાથમાં થોડા ઘણા જે શેર નીચેના ભાવથી આવ્યા હોય એ બજાર ઉપર લઈ ગયા પછી બજારને એ શેર વેચવાનું ચાલુ કરી ધડાધડ અને બજાર એમનો નફો કમાઈને જતા રહીને બજારમાં વળી પાછી ખૂબ ચાલેલો શેરમાં તમારે મારા જેવા ફસાઈ ગયો છે. અને હું પણ ફસાઈ ગયો છું. મારા પોર્ટફોલિયોમાં કેટલીય કંપનીઓ એવી છે 8 થી 10 કંપનીઓ એમાં મારે લોસ ચાલતો હોય છે. પરંતુ હું લાંબા ગાળાનું મારું કામ છે એટલે 2 મહિને 4 મહિને 6 મહિને એ કંપનીમાં વળી પાછો ઉછાળો તો આવતો હોય છે. મિત્રો આ બધું આ ચાલતું હોય છે. પરંતુ આપણે હવે ઓને આપણે શું સંરક્ષણ દિવાલ બનાવવી એ આપણે અનુભવ પરથી શીખવું પડે કે ઓમાંથી આપણે ખૂબ નુકસાન ન થાય. એના માટે આપણે શું કરવું? પહેલો રસ્તો તો એ છે કે આપણે 4-5 કંપનીઓ ખરીદવી અને ઘણું રોકાણ કરવું છે અને 10 કંપનીઓ 15 કંપનીઓમાં પૈસા રોકવા. એટલે 1-2 કંપનીઓમાં કદાચ આપણને લોસ હોય તો 2-4 કંપનીઓમાં આપણો નફો ચાલતો હોય છે. આ રીતે હું તો આવું રીતે કરું છું. ધારો કે મારે 500 શેર લેવા હોય કે 1000 શેર લેવા હોય તો હું 2 કંપનીઓમાં રોકાણ 2 કે 3 કંપનીઓમાં રોકાણ કરું. થોડા રોકાણની શરૂઆત કરું અને કંપનીનું ખાસ વાત ક્યાં છે કે ઓકળા વેચાણ અને નફાના ઓકળામાં જો કંપનીનો ઘટાડો થાય તો લોકો નિરાશ થઈ અને એમાંથી નીકળવાનો પ્રયત્ન કરતા હોય છે. અને જે કંપનીઓના ઓકળા દમદાર નથી આવતા એ કંપનીઓ નથી ચાલતી. હું પ્રશ્ન તમને કરું, મારે જોતી રીઝન મારો જે છે જે મોટી ક્વોન્ટિટી મારી પાસે જૂની વખતથી પડી છે એમાં ખૂબ ઘટાડો આવ્યો. 1300 આસપાસ ચાલતો તો તારે 1200 આવી ગયો. અને હમણાં ઓગળા પેશ કર્યા કંપનીએ ત્રિમાસી ઓગળા એમાં પણ સામાન્ય લોબો વધારો નથી, સામાન્ય ઘટાડો વેચાણમાં કર્યો છે કંપનીએ. પણ સતત લોકો નીકળતા હોય છે એમાંથી. પરંતુ કંપની વર્ષે 20% કે 25% એના વેચાણ અને પ્રોફિટમાં વધારો કરતો હોય તો કંપની પકડી રખાય. પરંતુ હવે તો મારે એવી બધી મારા પાસે ક્વોન્ટિટી છે એટલે હવે મારે છોડીને કંપનીમાં જવું એ મને કાઠવું પડે એવું છે. એ જોતી રીઝન મેં પકડી રાખ્યો હોય. તો કોઈપણ કંપનીમાં તમારે લોસ હોય તમારી કોમેન્ટ ઉપરથી હું બધું સમજી રહ્યો છું કે લોસવાળી કંપનીઓ તમારી પાસે પડી છે. એ કંપનીના મેં વિડીયો બનાવ્યા હતા મિત્રો. પણ એ કંપનીઓ દોડતી હતી, કંપનીના ફંડામેન્ટ સારા હતા. અને ઘણી કંપનીઓ તો કેવી કંપનીઓ હોય છે જો મિત્રો તમને હું ખાસ કહું કે કંપનીઓ ઘણી વખત ઓકળા પણ ખોટા પેશ કરતી હોય. આવું પણ બનતું હોય છે. દુનિયામાં બધું શક્ય છે, બધું બનતું હોય છે. એટલે આપણે આનો એક રસ્તો એ જ છે કે એક કંપનીમાં રોકાણ ન કરતા 4-5 કંપનીઓમાં રોકાણ કરવું. તો એક કંપનીમાં આપણે મારવો પડે તો બીજી 4-5 કંપનીઓમાં આપણને ઓછો મારવો પડે. તો એ રીતે ચાલતું હોય. થેન્ક યુ. આભાર.